કે મારા ઘરમાં બિરાજતા ઠાકોરજી એ જ મારા ખરા દીકરા છે, એ જ મારો દીકરો બસ. ઠાકોરજીમાં પુત્ર ભાવ સ્થાપિત કરવા, મનને એ રીતે સમજાવવાનું. એક ડોશીમાં એમને ઠાકોરજીમાં એવો વાત્સલ્ય ભાવ, આ એ પુષ્ટિ માર્ગનો જ દાખલો છે કે ગામમાં એક ભેડિયો આવ્યો, ભેડિયો વરુ. એ વરુ નાના નાના છોકરાને ઉપાડી જતો કે તે ડોશીમાને ખબર પડી કે ગામમાં આ વરુ આવ્યો છે અને કેટલાના છોકરાને ઉપાડી ગયો. તે ડોશીમાં આખી રાત લાકડી લઈને ઘરના દરવાજા કે બેસી રહી ગઈ. મારા સેવામાં જે લાલો બિરાજે છે, મારો દીકરો છે, એને ક્યાંક પેલો વરુ ઉપાડી ન જાય. એ ડોશીમાનો ઠાકોરજીમાં એટલો વાત્સલ્ય ભાવ, ઘરમાં બિરાજતા ઠાકોરજીને પોતાના દીકરા માને. એ વરુ બધાના છોકરાને ઉપાડી જાય છે, ક્યાંક મારા લાલાને ઉપાડી ન જાય. એટલે બાનો એવો ઠાકોરજીમાં વાત્સલ્ય ભાવ કે આખી રાત ઘરના દરવાજે લાકડી લઈને બેસી રહે પેલા વરુથી એના દીકરાને બચાવવા માટે. આને કહેવાય વાત્સલ્ય ભાવ. ઠાકોરજીને તમે માધુર્ય ભાવથી બી ભજી શકો છો, ઠાકોરજીને તમે સખ્ય ભાવથી પણ ભજી શકો છો, ઠાકોરજીને તમે શાંત ભાવથી પણ ભજી શકો છો, ઠાકોરજીને તમે દાસ્ય ભાવથી પણ ભજી શકો છો, અને ઠાકોરજીને નંદ યશોદાની જેમ વાત્સલ્ય ભાવથી પણ તમે ભજી શકો છો. સર્વદા સર્વભાવેન, આવા સર્વ પ્રકારના ભાવોથી તમે કોઈ પણ ભાવથી ઈશ્વરને ભજી શકો છો. તો કે છે શરૂઆતમાં ઠાકોરજીને દાસ્ય ભાવથી ભજવા. શરૂઆતમાં દરેક જણાએ ઠાકોરજીને કયા ભાવથી ભજવા? દાસ્ય ભાવથી. પછી ધીરે ધીરે તમે ઠાકોરજીમાં વાત્સલ્ય ભાવ બી કેળવી શકો, સખ્ય ભાવ બી કેળવી શકો, પ્રભુને માધુરી ભાવથી બી ભજી શકો. મીરાબાઈ કૃષ્ણને માધુરી ભાવથી ભજતા હતા. બોલો, મીરાબાઈ કહેતા હતા હું વિધવા છું જ નહીં, મારા ગિરધરલાલ એ જ મારા પતિ છે કે જે ભાઈ. અને મીરાબાઈ સોળે શણગાર સજતા કે જે ભાઈ, ચુંદડી પહેરતા, ચોળી ચણિયો પહેરતા, કપાળમાં ચાંદલો કરતા, સોળે શણગાર. કૃષ્ણ મારો પતિ છે, હું વિધવા છું જ નહીં. ભગવાનને પોતાના પતિ માનવા, ભગવાનને પોતાનો પ્રેમી માનવો, આને માધુર્ય ભાવ કહેવાય. ઈશ્વરના પ્રેમમાં પડી જવું, ઈશ્વરને પોતાનો પ્રિયતમ માનવો, ઈશ્વરને જ પોતાનો પતિ માનવો, આ માધુર્ય ભાવ છે. માધુર્ય ભાવથી બી પ્રભુને ભજી શકાય છે. પણ શરૂઆતમાં દાસ્ય ભાવથી જ પ્રભુને ભજવાના છે. કારણ કે આપણે બ્રહ્મ સંબંધ લીધો ત્યારે ઠાકોરજી આગળ બોલ્યા છીએ, દાસોસ્મી કૃષ્ણ તવાસ્મી, હે કૃષ્ણ હું તારો દાસ છું. શરૂઆતમાં પ્રાઇમરી સ્ટેજ પર દાસ્ય ભાવથી જ પ્રભુને ભજવાના. પછી જેમ જેમ ભાવ દ્રઢ થતો જાય પછીની વાત અલગ છે. તો અહીંયા આગળ એ મહાત્માજીએ એ બ્રાહ્મણને એક ફળ આપ્યું અને કીધું, બ્રાહ્મણ આ ફળ તું તારી ઘરવાળીને ખવડાવજે, તારે ત્યાં એક મહાન દીકરો જન્મશે. ધુંધુલીએ તો એ ફળ ખાધું નહીં, એ ફળ ગૌશાળામાં ફેંકી દીધું. ગાય એ ફળ ખાઈ ગઈ, ગાયને દીકરો જન્મ્યો. કેવો ચમત્કાર! ગાયને દીકરો જન્મ્યો, એનું આખું શરીર માણસ જેવું, ખાલી કાન જ બે ગાય જેવા. તે છોકરાનું નામ ગોકર્ણ હતા. આ ગોરસવાડી આજુબાજુમાં છે. આ ગોરસવાડીમાં પૂજ્ય ડોંગરે મહારાજની કથા થયેલી, એવું બધા મને કહે છે કે લક્ષ્મીનારાયણના મંદિર બનાવવાનું હતું, એના માટે પૈસા ભેગા કરવાના. અને 108 પોથીવાળી આ ગોરસવાડીમાં શેના માટે? લક્ષ્મીનારાયણનું મંદિર બનાવવાનું હતું, એના માટે પૈસા ભેગા કરવાના.
એટલા માટે પૂજ્ય ડોંગરે મહારાજની અહીં ભાગવત કથા થઈ. હા આજ તો બોલો હવે તો કે છે. હવે એ કથાના જે મુખ્ય મનોરથી હતા એ ધીરુભાઈ આટાવાલા હતા. જ્યારે લક્ષ્મીનારાયણ મંદિરના લાભાર્થે મંદિર નહોતા બનાવવા માટે જ કથા બેસાડેલી, ત્યારે એ કથાના મુખ્ય યજમાન હતા લુવાણા ધીરુભાઈ આટાવાલા હતા. એ ધીરુભાઈ આટાવાલા પેડા રોડમાં રહે તમારે જસલોકની બાજુમાં. એમને મારી રાજકોટ કથા બેસાડેલી ધીરુભાઈ આટાવાલાએ એમને મને આ દાખલો આપ્યો. મને કે શાસ્ત્રીજી તમે કીધું કે પેલા સંતે આત્મદેવ બ્રાહ્મણને ફળ આપ્યું અને એ ફળ ગાય ખાઈ ગઈ ને ગાયને દીકરો જન્મ્યો. મને કે શાસ્ત્રીજી આ કથા તો બહુ જૂની કહેવાય, પણ મને જે ચમત્કાર થયો છે હું તમને સંભળાવું છું. એમને કીધું લક્ષ્મીનારાયણના મંદિર માટે પૂજ્ય ડોંગરે મહારાજની કથા બેસાડવામાં આવેલી ગોરસવાડીમાં. હું કથાનો મુખ્ય મનોરથી હતો. પૂજ્ય ડોંગરે મહારાજ તો આવી બી ગયા અને મારી ઘરવાળી રાત્રે સિરિયસ થઈ ગઈ. સિરિયસ એટલે એવી સિરિયસ થઈ ગઈ, ડૉક્ટરે કહી દીધું કે હવે આ મહેમાન છે, સવાર સુધી ટકે તો માંડ. બધાને બોલાવી લો સગાવાલા. ત્યારે હું પૂજ્ય ડોંગરે મહારાજને મુકામ પર મળવા ગયો કે બાપજી સારા કામમાં 100 વિઘ્ન. અમે તો કેટલા હોંશથી મુખ્ય યજમાન થયા અને આ વિઘ્ન આવ્યું. મારી ઘરવાળી તો સિરિયસ થઈ ગઈ છે અને આવતીકાલે અમે શોભાયાત્રામાં નહીં જોડાઈએ. હા, હું જેટલા રૂપિયા બોલ્યા છું મુખ્ય યજમાનને બધા રૂપિયા આપી દઈશ, પણ આ લાભ બીજા કોઈ ના આપજો. અમે પૈસા જે બોલ્યા બધા આપી દઈશું. તો ધીરુભાઈ આટાવાલાએ મને કીધું કે તે વખતે પૂજ્ય ડોંગરે મહારાજ જે ગાદી પર બેઠેલા તે એક નારંગી પડેલી છે. કોઈ હરિભક્ત મૂકી ગયો છે નારંગી ડોંગરે મહારાજ પાસે, અને બાપજી એમના હાથે એ નારંગી લઈ મને આપી. કીધું આનો રસ તારી ઘરવાળીને પીવડાવી. બાપ ગુરુજી એને કશું ઉતરતું જ નથી અંદર, બધું નળીઓથી જ જાય છે. બધું શ્વાસની બી નળીઓ અને ભોજન બી નળીઓમાં, અંદર કશું ઉતરતું જ નથી કે છે ભાઈ. તો હવે આ નારંગીનો રસ ક્યાંથી જવાનો? ડોંગરે મારે કીધું તું મેં કીધું એટલું કરને, એના મોઢામાં જઈને નારંગીનો રસ નાખ. અને ધીરુભાઈ આટાવાલા કે એ ડોંગરે મહારાજ એમના હાથે મને જે નારંગીનું ફળ આપ્યું એ નારંગીનો રસ મેં મારી ઘરવાળીના મોંમાં નીચોવ્યો અને ગટ ગટ રસ પેટમાં ઉતરવા માંડ્યો. અને એવો ચમત્કાર થયો, આખો નારંગીનો રસ એના પેટમાં ગયો ને એવો ચમત્કાર થયો કે મારી ઘરવાળી પાછી બેઠી રહી, જાણે કશું જ થયું નથી, એવી પહેલા જેવી જ થઈ ગઈ કે છે. બધી નળીઓ કાઢી લેવામાં આવી. ડૉક્ટરે તો કહી દીધું કે ભાઈ આવે તો આ એકદમ ઓકે છે, આને કંઈ જ નહીં, તમે ઘેર લઈ જાઓ, હવે બહુ સરસ. અને બીજા દિવસે જે ભાગવતજીની શોભાયાત્રા નીકળી એમાં મારી ઘરવાળીએ જ ભાગવતની પોથી માથા પર લીધી અને અમે એ કથાનો લાભ, અને એ કથામાંથી જે પૈસા બચ્યા એમાંથી આ લક્ષ્મીનારાયણનું મલાડનું મંદિર તૈયાર થયું. આ દાખલો મને ધીરુભાઈ આટાવાલાએ એમના મોઢે કીધેલો કે એક સંતના આજે પણ ભાગ્યું પણ ભરું જ છે. આજે પણ દુનિયામાં આવા સંતો પડેલા છે, આજે પણ દુનિયામાં આવા ચમત્કાર થાય છે. તમે આ ધુંધુકારીની વાત તો બહુ જૂની થઈ ગઈ, પણ મને આ સંતના પ્રસાદી ફળનો મારા ઘરમાં આ ચમત્કાર થયેલો કે પૂજ્ય ડોંગરે મહારાજ તો સંત પુરુષ હતા ને. તો દુનિયામાં ખૂણે કાંચરે આવા બી સંતો પડેલા છે. બધું કંઈ બગડી નથી ગયું કે છે ભાઈ. શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે.
તો કે છે એ ધીરુભાઈ આટાવાલા તો ભગવાનને ત્યાં ગયા. આજે પણ એમના પુત્ર વધુ કલાબેન આજે બી પેડર રોડના મકાનમાં રહે છે. તો કે છે ધંધુલીએ એની બેનપણીનો દીકરો લાવીને આત્મદેવ બ્રાહ્મણને બતાવી દીધો કે આ આપણો બાબલો. અને બિચારો ભોળિયો માણસ હતો આત્મદેવ, તો બધું ઘરવાળીનું સાચું માની લીધું. અને એવો રાજી થઈ ગયો ભગવાને આપણને બબ્બે દીકરા આપ્યા. મારી ગાયને હું દીકરો અને મને પણ દીકરો, ખબર નથી બેનપણીનો રેડીમેડ લઈ આવી છે કે હા એવી ખુશ થઈ બધા. આત્મદેવ આખા ગામમાં તો પેડાવે છે, એને ખબર નથી આ છોકરો તારું જીવન કડવું ઝેર કરી નાખશે કે જેના જન્મ ટાણે તું પેડાવે છે જે એ છોકરો તારું જીવન કડવું ઝેર જેવું કરી નાખશે. એક દિવસ ધંધુકારીએ જોરથી આત્મદેવ બ્રાહ્મણને લાત મારી છે. એવી લાત મારી કે આત્મદેવ બ્રાહ્મણ ઉછળીને પેલો ગાયનો દીકરો ગોકર્ણ ભાગવતજીનો પાઠ કરતો હતો એ ગોકર્ણના પગ આગળ આવીને બાપ પડ્યો. ત્યારે બાપને અક્કલ આવી કે પેલા મહાત્માજી તે દાડો જ મને કહેતા હતા કે છોકરાવાળા બધા સુખી હોય એની કોઈ ગેરંટી નથી, પણ મેં મહાત્માજીની વાત માની નહીં. આ પરાણે છોકરો લઈ આવ્યો તો જુઓ છોકરાએ મારી દશા બગાડ નાખી. ઘણા વાર્યા ના વડે હાર્યા વડે કે ભાઈ એમને સમજાવત ના માને, પછી આવી ઠોકરો ખાય ત્યારે સમજે કે સંસારની લાતો ખાધા પછી કોઈ સંતના ચરણ જો હાથમાં આવ્યા તો સમજો બેડો પાર થઈ જવાનો. ધંધુકારીની લાત ખાધા પછી આત્મદેવના હાથમાં ગોકર્ણ જેવા સંતના ચરણ આવ્યા, આત્મદેવની બગડેલી બાજી સુધરી ગઈ. ઈશ્વર આપણને ઘણીવાર આવા બધા કડવા અનુભવ કરાવે છે, એ આપણને એના તરફ વાળવા હોય એટલે જ આપણને ઈશ્વર ઘણીવાર આપણા સગાઓથી જ આપણને આવા કડવા અનુભવ કરાવતા હોય છે. જો આપણા સગાઓથી આપણને આવા કડવા અનુભવ ન થાય તો એમનો મોહ તો કોઈ દાડો છૂટે જ નહીં આપણને. અને ગોકર્ણજીએ એમના બાપને સરસ ઉપદેશ આપ્યો અને કહું પિતાજી અસાર ખલુ સંસારો, સંસારમાં કઈ જ સાર નથી. સંસારે અસાર હૈ સાર નહીં, બાકી ન રહે અબ ભૂખ કહી. संसार असार सार नहीं, बाकी न रहे अब भूख. मैं हूँ संसार के बंधन में, संसार तुम्हारे हाथों मैं हूँ. बोलो भाई, घણા બેઠા બેઠા ઉજાટ કર બોલો. मैं संसार तुम्हारे हाथों अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सब भार तुम्हारे हाथ. उद्धार
पतन अब मेरा है, सरकार तुम्हारे हाथों में। उद्धार पतन अब मेरा है, सरकार तुम्हारे। मैं जग में रहूं तो ऐसे रहूं, मैं जग में जैसे कमल का फूल रहे, जैसे कमल का। उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ तू सोवत। उठ जा अब रैन कहाँ तू सोवत। जो सोवत है वो खोवत है, जो जो जागत है सो पावत है, जो जागत। जब पाप की गठरी शीश धरी, फिर शीश पकड़ क्यों रोता। जब पाप की गठरी शीश धरी, फिर शीश पकड़ क्यों रोता। उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ तू सोवत। उठ अब रैन कहाँ तू सोवत।
શ્રી ગોકર્ણજી એમના પિતાજીને બહુ સુંદર ઉપદેશ આપ્યો છે અને કહ્યું, પિતાજી સુતક કસ્ય ધનમ કસ્યો સ્નેહવાન જ્વલતે નિશમ. પિતાજી, તમને ધંધોકારી દુઃખ નથી આપતો, તમારા દુઃખનું કારણ તમારો મોહ છે. તમને આ કુટુંબ પરિવારનો એટલો બધો મોહ છે પિતાજી કે આ બધાથી તમને ડગલે ને પગલે કડવા અનુભવ થાય છે, છતાં તમે કોઈને છોડવા માટે તૈયાર નથી. આ બધાને છોડો તો તમે આજે સુખી થઈ જાઓ. આ કોઈને છોડવા તૈયાર નથી કારણ કે તમને પરિવારનો મોહ છે. એ મોહ તમારા દુઃખનું કારણ છે. પિતાજી, આપણા ઘરનું વાતાવરણ સારું નથી. આ ધૂંધુલી, આ ધંધુકારી તમારું મોત બગાડશે. એ તમને પ્રભુની ભક્તિ નહીં કરવા દે. ઠીક છે, ઘરમાં બધી અનુકૂળતા હોય તો ઘરમાં રહીને જ પ્રભુ ભજવા જોઈએ, પણ ઘરનું વાતાવરણ ભક્તિ માટે એકદમ પ્રતિકૂળ હોય તો પ્રભુ માટે ઘર છોડવું પડે તો ઘર છોડી દેવું, પણ એમના બધા માટે ભગવાન છોડી નહીં દેવા કે છે. ભગવાન માટે એ બધા હગાવાલાને છોડવા પડે, છોડી દેવાના, પણ એમના માટે ઠાકોરજી નહીં છોડવાના. મીરાએ જોયું કે હું પ્રભુનું ભજન કરું છું, એ મારા બધા સાસરિયાઓને ગમતું નથી. એ લોકો મારી ભક્તિમાં વિઘ્નો નાખે છે. તો મીરાએ પ્રભુ માટે મેવાડ દેશ છોડી દીધો, બધા સગા વાલાને છોડી દીધા અને મીરા વૃંદાવન ચાલ્યા આવ્યા. એમને કૃષ્ણ માટે બધું જ છોડ્યું, પણ કૃષ્ણને તો છોડ્યા નહીં. ગોવિંદો પ્રાણ અમારો રે, અમને જગ લાગ્યો ખારો રે. બસ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. ઈશ્વરના માર્ગે આવા શૂરવીરો ટકી શકે છે. પ્રભુ માટે આટલું બધું છોડવાની જેની હિંમત હોય એ જ પ્રભુના માર્ગે ટકી શકે છે. બાકી ઈશ્વરના માર્ગે ટકી રહેવું એટલું સહેલું નથી. એમાં તો જાત જાતના ત્યાગ કરવા પડે છે. અહીંયા આગળ આત્મદેવ બ્રાહ્મણ ભાગવતજીની પોથી લઈ અને આત્મદેવ હિમાલયમાં આવ્યા. આત્મદેવ બ્રાહ્મણ દરરોજ દશમ સ્કંદનો પાઠ કરતા અને દરરોજ દશમ સ્કંદનો પાઠ કરવાના કારણે એક દિવસ એમને ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાત. ગોકર્ણ જેવા સંતનો આત્મદેવને 2 ઘડી સત્સંગ મળ્યો. આત્મદેવની બગડેલી બાજી સુધરી ગઈ, એમને પ્રભુ પ્રાપ્તિ થઈ ગઈ. ધંધુકારી એક દિવસ એની માં ધુંધુલીને જોરથી લાત મારી. ધુંધુલી કૂવામાં જઈને પડી, એના પ્રાણ નીકળી ગયા. ધંધુકારી ઘરમાં એકલો જતો, 5 વેશ્યાઓને લઈ આવ્યો. એ 5 વેશ્યાઓ ધંધુકારીને મારી નાખ્યો. 5 પ્રકારના વિષયો એ જ 5 વેશ્યાઓ છે. એકાદ વિષયમાં ફસાય એની પણ દુર્ગતિ થાય. તો
તો પાંચે પાંચ વિષયોમાં જે ફસાયો હોય એની સદગતિ ક્યાંથી થાય? રાવણ એક વિષયમાં ફસાયો, સીતાજીના રૂપમાં ફસાયો. વિષયો પાંચ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પાંચ પ્રકારના વિષયમાંથી રાવણ એક વિષયમાં ફસાયો, સીતાજીના રૂપમાં ફસાયો. એની લંકા ભડકે બળી, એ કૂતરાના મોતે મરાયો. એનું નામ એટલું બદનામ થયું કે લાખો વર્ષ પછી પણ કોઈ બી મા બાપ એના છોકરાનું નામ રાવણ પાડતા નથી. એટલું હેટ કરે છે લોકો કે લાખો વર્ષ થઈ ગયા રાવણને થઈ. આટલા વર્ષો પછી પણ રાવણ માટે લોકોને એટલી નફરત છે, કોઈ મા બાપ એના છોકરાનું નામ રાવણ પાડતા નથી. એક વિષયમાં ફસાયેલો રાવણ, એની આ દશા થઈ, તો પાંચ પાંચ વિષયોમાં એક સાથે જે ફસાયેલા છે એમની સદગતિ થવી એ અઘરું કામ છે. પાંચ પ્રકારના વિષયોમાં ફસાયેલો ધુંધુકારી મૃત્યુ પામ્યો. આપણે શું ભોગ ભોગવવાના હતા? ભોગોએ આપણને ભોગવી કાઢ્યા કે છે. ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા. શ્રીખંડ ખાઈ ખાઈને શ્રીખંડને કશું ના થયું, આપણને ડાયાબિટીસ થઈ ગયું. સિનેમા જોઈ જોઈને સિનેમાને કશું ના થયું, આપણી આંખે ચશ્મા આવી ગયા. આપણે શું ભોગ ભોગવવાના હતા? ભોગોએ આપણને ભોગવી કાઢ્યા. એ પાંચ વિષયો ધુંધુકારીને મારી નાખ્યો. પાંચ વિષયમાં ફસાયેલો, વિષય ભોગમાં ફસાયેલો ધુંધુકારી મર્યો. અને પાંચ સ્ત્રીઓએ એને ઘરમાં દાટી દીધો, ઘરમાં ખાડો કરીને એમાં દાટી દીધો. ગામમાં કોઈને ખબર બી નહીં પડી, પણ ધુંધુકારી ક્યાં ગયો. ગોકર્ણજી યાત્રા કરવા ગયેલા, એમને ગયાજીમાં ખબર પડી કે મારો ભાઈ ધંધુકારી મૃત્યુ પામ્યો છે. એને આગળ પાછળ કોઈ હતું નહીં, કોને એનું 12મું 13મું કર્યું હશે? એની મુક્તિ કેવી રીતે થશે? ગોકર્ણે ગયાજીમાં ધંધુકારીના મોક્ષાર્થે બોલો ગયા શ્રાદ્ધ કર્યું. અહીં કાંદીવલીમાં જ મારા એક ઓળખીતા છે, એમના કુટુંબમાં કોઈ મરે ત્યારે એ છાને છાને નારાયણ બલી કરે. એમના કુટુંબનો એટલો પ્રેમ છે કે કુટુંબમાં કોઈ બી મરે છાને છાને એ જે નારાયણ બલી કરાવી આવે. શ્રાદ્ધ છે નારાયણ બલી ગઈ. કુટુંબ પ્રેમી માણસ. ગોકર્ણે ધંધુકારી પાછળ ગયા, શ્રાદ્ધ કર્યું. એક છોકરાએ મને પૂછ્યું, શાસ્ત્રીજી બાપાનું છેલ્લું શ્રાદ્ધ ગયાજીમાં કરવાનું. મેં કહ્યું બરાબર. માનું છેલ્લું શ્રાદ્ધ સિદ્ધપુરમાં કરવાનું. મેં કહ્યું બરાબર. તો કે બંને જગ્યાએ હું શ્રાદ્ધ કરી આવ્યો, હવે મારે મારા મા બાપનું શ્રાદ્ધ કરવાનું કરું. શ્રાદ્ધ પક્ષમાં મમ્મી પપ્પાનું શ્રાદ્ધ મારે કરવાનું કરું. મેં કહું આમ તો જરૂર નથી, પણ તું ચાલુ બસ. આજે મમ્મીનું શ્રાદ્ધ છે, કમસે કમ તને મમ્મી યાદ તો આવી ગઈ છે ભાઈ, તો એનું શ્રાદ્ધ કરવાનું બી બંધ કરી દઈશ તો મમ્મીને તું સાવ ભૂલી જઈશ. આજે પપ્પાનું શ્રાદ્ધ છે, કમસે કમ વર્ષમાં એક દિવસ તને પપ્પા યાદ તો આવ્યા. એને તારા માટે કેટલી તકલીફો ઉઠાવી છે, તારા માટે તારા પપ્પાએ કેટલી એસિડિટી વધારી છે. કમસે કમ શ્રાદ્ધના દિવસે પપ્પા યાદ. આજે પપ્પાનું શ્રાદ્ધ છે, તું એ શ્રાદ્ધ બી બંધ કરી દઈશ તો મા બાપને તું સાવ ભૂલી જઈશ. અને ભૂલો ભલે બીજું બધું, મા બાપને
ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી ભૂલશો નહીં. ભલે તમે બાપાનું ગયાજીમાં જઈને હરાવી આવ્યા અને ભલે માનું જઈને સિદ્ધપુરમાં હરાવી આવ્યા, છતાં પણ એમના શ્રાદ્ધ કરવાના ચાલુ રાખજો, બંધ નહીં કરતા. એ બાને 12 મહિને મા બાપને યાદ કરશો નહીં તો હાવ મા બાપને ભૂલી જશો. આજકાલ હવે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છોકરા કંઈ શ્રાદ્ધ બાદ કશું કરે નહીં. મારો ઓળખીતાનો છોકરો કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યો છે, ઇંગ્લિશ મીડિયમમાં. એના બાપાનું શ્રાદ્ધ જ કરતો નથી. મેં બોલા તારા બાપાનું શ્રાદ્ધ તો કર. મને કહું હું આપી ગયા તે શ્રાદ્ધ કરવાનું. મેં કહું મારા બાપાએ બી મને કશું આપ્યું નથી, આશીર્વાદ તો આપ્યા ને આપણે, તને જન્મ તો આપ્યો ને. આ દુનિયા તમને એમને બતાવી છે ને ભાઈ, એમના આશીર્વાદ એ બહુ મોટી વસ્તુ છે ભાઈ. બાકી એમને હું આલ્યું તે શ્રાદ્ધ કરવાનું, મેં કંઈક તો આપ્યું હશે ને. મને કે ડાયાબિટીસ આપતા ગયા છે. એમને ડાયાબિટીસ હતો મને વળગ્યો કે. તો સમય એવો બદલાઈ રહ્યો છે કે ભાઈ. ગોકર્ણજીએ ધંધોકારીનું ગયા શ્રાદ્ધ કર્યું. પછી ગોકર્ણ મહારાજ તો યાત્રા પૂરી કરી એમના ગામમાં આવ્યા અને પેલો ધંધોકારી મર્યા પછી પ્રેત થયેલો. કારણ એનું અપમૃત્યુ થયેલું, નેચરલ ડેથ હતું નહીં એનું, એને મારી નાખવામાં આવેલો. એ કુદરત રીતે મરેલો નહીં. જે લોકોનું નેચરલ ડેથ નથી હોતું એમનું લગભગ મર્યા પછી એ ભૂત પ્રેત યોનિમાં જતા હોય છે. અકસ્માતમાં મરી જાય, બળીને મરી જાય, ઝેર પીને સુસાઇડ કરીને મરી જાય, એવા લોકોની જલ્દી મુક્તિ નથી થતી કે છે ભાઈ. લગભગ એ લોકો મર્યા પછી ભૂત પ્રેત યોનિમાં જતા હોય છે. તો ધંધુકારી એનું કુદરતી મોત નહોતું, એને મારી નાખવામાં આવેલો. 5 વેશ્યાઓ ભેગા થઈ એને મારી નાખેલો, જમીનમાં દાટી દીધેલો. બિચારો અકાળે મારી નાખેલો, એ પ્રેત થયેલો. એની વાસના, એનો આત્મા ભટકતો હતો. એ પ્રેત થયેલો અને ઘરમાં જ ફર્યા કરેલો. ઘણા કે છે અમે તો ભૂત પ્રેતમાં માનતા નથી. નહીં માનો તો તમારી ઈચ્છા પણ છે ભાઈ, પણ ભૂત પ્રેતની યોનિ તો છે જ. પશુની યોનિ છે, પક્ષીની યોનિ છે, વૃક્ષની યોનિ છે, તો ભૂત પ્રેતની બી યોનિ છે ને ભાઈ. 84 લાખ યોનિ છે. ડિવાઇન સ્પિરિટ છે તો ઇવિલ સ્પિરિટ બી તો છે ને ભાઈ. દુનિયામાં બધું છે, પણ સારું છે ખોટું બી છે. આ માનો નહીં માનો એ તમારી ઈચ્છા પર છે, પણ એ યોનિ બી છે. જેમને અનુભવ થયા છે બધા માને છે, નથી થયા નથી માનતા. અને ગોકર્ણજી તીર્થયાત્રા પૂરી કરી ગામમાં આવ્યા. કેટલા વર્ષોનું હવળઘર, એમાં ખાટલો પાથરીને ગોકર્ણ સૂતા. અને રાત્રે પેલો ધંધુકારી પ્રેત થયેલો એ ગોકર્ણને ઊંઘવા દે નહીં. એની આત્મા ઘરમાં જ ભટક્યા કરતી. ઘરમાં ભયંકર આવાજો આવે, વાવાઝોડું આવે. ગોકર્ણજી સમજી ગયા, જરૂર કોઈ ભટકતી આત્મા મને હેરાન કરી રહી છે. ગોકર્ણજી તો અનેક તીર્થોમાં ફરતા ફરતા ગામમાં આવેલા ને. જે તીર્થમાં જતા એ તીર્થનું પવિત્ર જલ કમંડલમાં લઈ લેતા. સરયુના કિનારા આવ્યા તો કમંડલમાં થોડું સરયુનું જલ લઈ લીધું. ગંગા કિનારા આવ્યું, કમંડલમાં થોડું ગંગા જળ લઈ લીધું. વિશ્રામ ઘાટ પર આવ્યા, થોડું જમના જળ લઈ લીધું. ગોકર્ણનું જે કમંડલ હતું એમાં અનેક તીર્થોનું જલ હતું, પવિત્ર જલ ગેરીભાઈ. એ પવિત્ર જલ લઈ એમને છાંટ્યું ગેરીભાઈ. અને ત્યાં ધંધુકારી પ્રગટ થયો.
ગોકર્ણજી પૂછ્યું તું કોણ છે? આને કીધું અહમ ભ્રાતા ત્વદીયોસી ધુંધુકારી રામના, હું તમારો ભાઈ ધુંધુકારી છું. પણ તું પ્રેત થયો છે? તો કે હા. અરે કેવી રીતે પ્રેત થયો? મેં તારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, હવે કેવું પ્રેત? તો કે ભાઈ પાપ જ એટલા બધા કર્યા છે કે તમે સેંકડો ગયા શ્રાદ્ધ કરશો તોય મારું ઠેકાણું પડવાનું નથી. મેં એટલા બધા ખોટા કામ કર્યા છે. અને આ પ્રેત યોનિમાં બહુ દુઃખી છું. પ્રેતને ભૂખ લાગે ત્યારે વિષ્ટા ખાવી પડે, પ્રેતને તરસ લાગે ત્યારે પેશાબ પીવો પડે. પ્રેત એના શરીરમાં 24 કલાક બળતરા થતી હોય, આખું શરીર બળ્યા જ કરતું હોય, એટલે એ ભટક્યા કરે, એક જગ્યાએ સ્થિર બેસે જ નહીં, ભટકતી આત્મા, શરીરમાં જલન થયા કરે. મોટાભાઈ આ પ્રેત યોનિમાંથી મારો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. ઘણા મર્યા પછી પ્રેત થાય છે, ઘણા જીવતા જ ભૂત જેવા હોય છે. ઘણા લોકોનું જોઉં ત્યારે મને લાગે જીવતો ભૂત છે. બીજું ઘણા પૈસા પાછળ ભૂત થાય. તમારે આ દિલ્હીમાં બધા ખુરશી પાછળ ભૂત થયા છે. અડવાણીને આ ઉંમરે બોલો, હવે 87 વર્ષે વાંકા વાંકા ચાલે કે આટલા વર્ષ મહેનત કરી વચ્ચે આ કાં ઘૂસી ગયો? કે ઘણાને પ્રતિષ્ઠાનું ભૂત વળી ગયું, બસ પ્રતિષ્ઠા કાંથી મળે. ઘણાને શંકાના ભૂત વળી ગયા હોય, અને શંકાનું ભૂત એકવાર ઘૂસી જાય ને તમે બેચેન કરી નાખે. ઘણાને શંકાના ભૂત હેરાન કરતા. એકવાર કોઈ માટે શંકા પડી ગઈ પછી શંકામાં એની આખી લાઈફ સ્પાઇલ થઈ જાય. ખરેખર એવું હોય નહીં, પણ શંકાનું ભૂત પેટું હોય. અને કોઈના માટે બી શંકા હોય તો સમાધાન કરી લો, ખોટું ખોટું પીડાવું નહીં કે ભાઈ મને આવી શંકા છે, સાચી છે ખોટી છે. નહીં તો શંકાનું ભૂત તમને કોરી ખાય, તમારી માનસિક શાંતિ હણી લે કે ભાઈ તમારું લાઈફ બગાડી નાખી દે. આ જાત જાતના ભૂત હોય છે. સ્મશાનના ભૂત કરતાં આ બધા ભૂત આપણને વધારે હેરાન કરે છે. તો કે છે ધંધુકારીએ કીધું આ પ્રેત યોનિમાંથી મારો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. ગોકર્ણજીએ બીજા દિવસે ગોકર્ણ સંધ્યા ગાયત્રી કરવા બેઠેલા. આકાશમાંથી ભગવાન સૂર્યનારાયણનો રથ પસાર થાય અને ગોકર્ણજીએ ગાયત્રી મંત્ર બોલી અને ભગવાન જે અર્ઘ્યનું જલ હતું એ સૂર્યનારાયણના રથ પર ફેંક્યું. એ રથને બ્રેક વાગી ગઈ. બોલો ગોકર્ણમાં કેવી શક્તિ કે સૂર્યનારાયણનો દોડતો રથ એને બ્રેક મારી દીધી. કોઈ પણ બ્રાહ્મણ સંધ્યા ગાયત્રી કરે ત્યારે એનામાં આ શક્તિ આવી જાય કે દોડતા સૂર્યના રથને પણ એ બ્રેક મારી શકે. આચાર્ય શ્રી મહાપ્રભુજીના જીવનનો એક પ્રસંગ છે, વલ્લભાચાર્યના જીવનનો. એકવાર આચાર્ય શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા, ભારતની યાત્રા કરતા કરતા શ્રી વલ્લભ તામ્રપર્ણી નદીના કિનારે પધાર્યા. એ તામ્રપર્ણી નદીના કિનારે એક શહેર હતું. એ શહેરના રાજાને કુષ્ઠ રોગ થયો અને એ રોગથી રાજા એવો પીડાય, એટલા દવા દારૂ કર્યા અને એ હકીમો ને વૈદ્યો ને ડોક્ટરો, પણ રાજાનો રોગ જાય નહીં.
એક દિવસે રાજાએ બધા જ્યોતિષીઓને ભેગા કર્યા ને કીધું, ભાઈ આ મારો રોગ કેમ જતો નથી? આટલા દવા દારૂના વૈદ્યોને હકીમો ભેગા કર્યા. જ્યોતિષીઓએ કહ્યું, મહારાજ તમારા રોગને દૂર કરવો હોય તો એક ઉપાય છે, જેટલું તમારા શરીરનું વજન છે એટલા વજનવાળું હોનાનું પૂતળું બનાવો અને એ હોનાનું પૂતળું બ્રાહ્મણોને દાનમાં આપો. જે બ્રાહ્મણે હોનાનું પૂતળું દાનમાં લેશે એ બ્રાહ્મણનું અચ્યુતમ કેશવમ થઈ જશે, પણ મારા તમારો રોગ જતો રહેશે. એટલે રાજાએ તો, રાજાનું વજન 100 કિલો હતું કે છે ભાઈ, એને 100 કિલો વજનવાળું હોનાનું પૂતળું બનાવ્યું. પણ બ્રાહ્મણોને ખબર પડી ગયેલી કે આ સોનાનું પૂતળું જે બ્રાહ્મણ દાનમાં લેશે એનું તો 12મું 13મું 100% થઈ જવાનું છે. એટલે જે મહારાજને રાજા હોનાનું પૂતળું આપવા જાય એ બ્રાહ્મણ ઘસીને ના પાડી દે કે ભાઈ સાહેબ અમારે આ દાન જોઈતું નથી. અરે મરીને થોડું ખાવાનું હોય કે ભાઈ, 100 કિલો હોનું મળે પણ જીવતા જ નહીં રહે તો 100 કિલો હોનાનું શું કરવાનું કે છે ભાઈ? જિંદા હે નર તો બસ આએગા ઘર. બ્રાહ્મણોમાં આ વાત ફેલાઈ ગઈ કે આ દાન એટલું ખતરનાક છે કે આ દાન જે લેશે બ્રાહ્મણ જીવતો રહેવાનો નથી. એટલે એક બી બ્રાહ્મણ એ હોનાનું પૂતળું લેવા જ તૈયાર થાય નહીં. અને રાજાનો પેલો રોગ પણ જાય નહીં. એક દિવસ રાજાએ એમના ગોર બાપાને બોલાવ્યા ને કીધું, ગોર બાપા આખી જિંદગી મલાઈ ખાધી છે મારે ત્યાંથી, જાત જાતના દાન દક્ષિણા લે જ કરી છે, તો આખી જિંદગી તમે આ દાન દક્ષિણા લીધી તો હવે આ દાન બી તમારે જ લેવું પડે ને કે ભાઈ. હવે આ દાન બીજો બ્રાહ્મણ શું કામ લે? આખી જિંદગી તમે મારી રીતે જલસા કર્યા છે, જાત જાતની વિધિઓ કરાઈ છે, જાત જાતના દાન દક્ષિણા, તો આ દાન બી તમારે જ લેવું પડે, બીજો બ્રાહ્મણ શા માટે લે? એટલે ગોર બાપા આવતીકાલે તમારે આ હોનાનું પૂતળું દાનમાં લેવું જ પડશે. ગોર બાપા તો એવા ગભરાયા કે ખાધેલું પીધેલું બધું અવરું નીકળી જવું. એટલે ગોર બાપાએ ઘેર જઈને ગોરાણીને કીધું, બિસ્તરા પોટલા બાદ આપણે આ ગામ જ છોડી દેવું જોઈએ. અહીં ગામમાં રહીએ તો બજાડે ને પૂતળું કહે છે ભાઈ, 100 કિલો હોનું લઈને કરવાનું, જીવતા જ ના રહીએ તો હોનાના પૂતળાનું કરવાનું. ગોરાણીને કીધું આપણે ગામ છોડીને ભાગી જ જવું છે, ગામમાં રહીશું તો બળજબરીથી હોનાનું પૂતળું બજાડ શકે છે અને તું વિધવા થવાની છે. એટલે ગોરાણી કે ભાઈ સાહેબ ભાગો અહીંથી ગઈ ભાઈ. એ ગોર બાપા અને ગોરાણી એનો છોકરો રાતના 2 વાગે ઘરને તારું મારી ગામ છોડીને ભાગી ગયા તમારે. બીજે દિવસે સવારે રાજાએ એના માણસોને કીધું, જાઓ ગોર બાપાને લઈ આવો, આજે સંકલ્પ કરીને આપણે હોનાનું પૂતળું એમને દાનમાં આપવાનું છે. પણ ગોર બાપાના ઘર પર તો દેડકો લટકે તમારે કે તારું મારીને ભાગી ગયેલા તમે. પેલા રાજાના માણસોએ કીધું, ગોર બાપા તો ગામ છોડીને જતા રહ્યા. અને રાજાનું મગજ ગયું, ગોર બાપો બહુ સ્વાર્થી, ખરા મોકાના ટાઈમ મને દગો કર્યો કે છે. આખી જિંદગી દાન દક્ષિણા ખા કરીને હવે ખરા ટાઈમે ભાગી ગયો. ગોર બાપા ભાગીને ક્યાં આવ્યા? તામ્રપર્ણી નદીના કિનારે આવ્યા. અને એ તામ્રપર્ણી નદીના કિનારે શ્રી મહાપ્રભુજીએ મુકામ કરેલો. અને શ્રી વલ્લભે કેટલાના દુઃખ દર્દ દૂર કરી નાખેલા. બોલો, એટલું દુખિયા માણસોનો ક્યાં ટોટો છે કે છે ભાઈ. લોકોમાં એટલી વાત ફેલાઈ ગઈ કે કોઈ મહાત્મા આવ્યા છે નદી કિનારે અને બધાના દુઃખ દર્દ દૂર કરે તે ગામે ગામથી ટોળે ટોળા લોકોના મહાપ્રભુજીની પાસે આવે. મહાપ્રભુજી એટલે તું આમ કર દે, પેલા કે તું આ, અને કેટલાના દુઃખ દર્દ વલ્લભે દૂર કરી નાખ્યા. મહાપ્રભુજીની એટલી ખ્યાતિ ફેલાઈ ગઈ ચારે બાજુ, તે ગોર બાપાને જો બધાના દુઃખ દર્દ દૂર કરે તો મારા દુઃખ દર્દ દૂર કેમ નહીં કરે? એટલે ગોર બાપા તો ગોરાણીને લઈને મહાપ્રભુજીની પાસે આવ્યા કે જે
મેં તમારી બહુ ખ્યાતિ સાંભળી છે કે તમે બધાની તકલીફો દૂર કરો છો, આપ તો ગો બ્રાહ્મણ પ્રતિપાલ છો, તો મારી પણ એક તકલીફ આપે દૂર કરવી પડશે. મહાપ્રભુજી કીધું બોલો તમને શું તકલીફ છે? આખી સ્ટોરી કહી દીધી ગોર બાપાએ મહાપ્રભુજીને કે અમારા રાજાને આવો રોગ થયો છે અને રાજાએ એના જ શરીરના વજન જેટલું હોનાનું પૂતળું બનાવ્યું છે અને એ પૂતળું જે બ્રાહ્મણ લે એ બ્રાહ્મણનું મૃત્યુ થાય પણ રાજાનો કુષ્ઠ રોગ જતો રહે. તે રાજા મને વળગ્યો છે કે તમે અમારા ગોર બાપા છો, તમારે જ આ દાન લેવું પડશે, અને ગુરુજી હું આ દાન લઉં તો પછી મારી ઘરવાળીને વિધવા થવું પડે. એ વલ્લભ મારી વિનંતી છે કે તમે હજી પરણ્યા નથી, તમારે આગળ પાછળ કોઈ છે નહીં, એટલે આ હોનાનું પૂતળું વલ્લભ તમે લઈ લો તો તમારે કંઈ પ્રોબ્લેમ આવે એમ છે નહીં. પણ મારે તો આ બૈરા છોકરા બધું છે કે છે. બોલે એવો હોશિયાર ગોર બાપો બારોબાર હોનાનું પૂતળું મહાપ્રભુજી વળગાડવાની વાત કરે. તો મહાપ્રભુજી હસવા લાગ્યા અને શ્રી વલ્લભે કીધું ગોર બાપા તમે ચિંતા નહીં કરો, તમારી તકલીફ હું દૂર કરી નાખી. હું પરણ્યો કે નહીં પરણ્યો બધી ફિકર તમારે નહીં કરવાની, પણ હું તમારી તકલીફ 100% દૂર કરીશ. મહાપ્રભુજી કીધું હું કોઈના દાન દક્ષિણા લેતો નથી. શ્રી વલ્લભે શું કીધું? હું કોઈનું દાન બી લેતો નથી, કોઈની દક્ષિણા પણ લેતો નથી. હું કોની ભેટ સ્વીકારું છું? જેને મારી પાસેથી બ્રહ્મ સંબંધ લીધો હોય, મારા સેવક સિવાયની હું કોઈની ભેટ સ્વીકારતો નથી. જેને મારી પાસે બ્રહ્મ સંબંધ લીધો છે બસ મારા સેવકની ભેટ લેવાની, સેવક સિવાય કોઈની ભેટ નહીં લેવાની. માટે હું તો આ હોનાનું પૂતળું હું તો લઉં નહીં, પણ છતાંય તમારી તકલીફ દૂર કરીશ. મહાપ્રભુજીની જોડે એમની સગ્ગી ફોઈનો દીકરો શંભુ ભટ્ટ રહેતો હતો. કે શ્રી વલ્લભની સગ્ગી ફોઈનો દીકરો શંભુ ભટ્ટ. મહાપ્રભુજી જ્યારે તડકામાં ચાલે તો શંભુ ભટ્ટ માથે છત્રી ધરીને ચાલતો. કે વલ્લભના માથે તડકો ના પડે એટલે વલ્લભ યાત્રામાં તડકામાં ચાલે તો શંભુ ભટ્ટ માથે છત્રી ધરી રાખે. તો શ્રી મહાપ્રભુજી શંભુ ભટ્ટને કીધું શંભુ તો એક કામ કર, તું જા આ હોનાનું પૂતળું તું લઈ લે, આ ગોર બાપાની તકલીફ આપણે દૂર કરવી જોઈએ. હા જા. અને શંભુ ભટ્ટ તો ગોર બાપા શંભુ ભટ્ટને લઈને રાજાને ત્યાં આવ્યા અને દૂરથી રાજાએ ગોર બાપાને જોયા. ત્યાં તો રાજાની આંખો લાલ પીળી થઈ ગઈ કે આજે તો ગોર બાપાને છોડું જ નહીં ગઈ. આવો દગો કર્યો, તમે આટલા સ્વાર્થી માણસ છો, ખરા ટાઈમે ભાગી ગયા ગામ છોડીને. ગોર બાપાએ કીધું મહારાજ હું ભાગી નતા ગયો, તમારા માટે બ્રાહ્મણ ગોતવા ગયો હતો. કે ભાઈ આ તમારું હોનાનું પૂતળું દાન લે, એવા કોઈ બ્રાહ્મણને હોદવા ગયો તો જુઓ આ બ્રાહ્મણ હોદી લાવ્યો. આ બ્રાહ્મણ તમારું હોનાનું પૂતળું દાનમાં લેશે અને મહારાજ આજે તમારો રોગ ગયો જ સમજો લો. અને શંભુ ભટ્ટ જેવું હોનાનું પૂતળાને અડકવા ગયા એવો કરંટ લાગ્યો કે શંભુ ભટ્ટનો આખો હાથ બળી ગયો, આખો હાથ કાળો પડી ગયો, બળી જ ગયો આખો હાથ. શંભુ ભટ્ટ એવા ગભરાયા કે મારી આ દશા થઈ તો કોઈ ઓર્ડિનરી બ્રાહ્મણ તો હોનાનું પૂતળું લેવા જાય તો જીવતો રહે ઘરો. કે ભાઈ મારો આખો હાથ બળી ગયો તો સામાન્ય બ્રાહ્મણની તાકાત નથી કે આવું દાન હજમ કરી શકે. અને રાજાનો કુષ્ઠ રોગ જતો રહ્યો. રાજાએ તો શંભુ ભટ્ટના ચરણ પકડી લીધા, તમે તો ફરિશ્તા છો, કેટલા વર્ષોથી હું પીડાતો હતો, આજે મારા જીવનમાં દિવાળી આવી, હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. શંભુ ભટ્ટે કીધું ભાઈ તું મારા પગ નહીં પકડ, મારામાં જે શક્તિ છે એનું પાવર સ્ટેશન તામ્રપર્ણી નદીના કિનારે બેઠું.
એ જનરેટરમાંથી આ બધી શક્તિ અમને મળી રહી છે. મારા ગુરુદેવ વલ્લભની શક્તિથી આ ચમત્કાર થયો છે. મારું કંઈ ગજું નથી. મને ચરણ પકડવા છે તો વલ્લભના ચરણ પકડ, મારા નહીં. અમારા ગુરુદેવની શક્તિથી આ બધો ચમત્કાર થયેલો છે. હું શું કરવાનો? અને રાજા તો તમારે વાજા બેન્ડ સાથે તમારે તામ્રપર્ણી નદીના કિનારે મહાપ્રભુજીનું સામયું કરવા આવ્યું. વલ્લભના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને કીધું, મહારાજ આપે બહુ કૃપા કરી. આપના ચેલાઓમાં આટલી તાકાત છે તો આપની તાકાત કેટલી હશે એની તો કલ્પના કરી શકતો નથી. તમારો ચેલો શંભુ, એનામાં આટલી તાકાત, તો આપની તાકાત કેટલી એની તો કલ્પના નથી કરી શકતો. પણ બધા બ્રાહ્મણો મહાપ્રભુજીને મળવા આવ્યા. શંભુ ભટ્ટે મહાપ્રભુજીને કીધું, જે આખો હાથ બળી ગયો છે, મારો હાથ કાળો મેશ થઈ ગયો છે, હવે મારો હાથ પહેલા જેવો થાય એવું કંઈક કરો. મહાપ્રભુજી શંભુ ભટ્ટને કીધું, એ 100 કિલો સોનાનું પૂતળું છે, એની નાની નાની લગડીઓ કર અને બધા બ્રાહ્મણોને હોનું વહેંચી દે, તારો હાથ પહેલા જેવો થઈ જશે. અને શંભુ ભટ્ટ ગામમાંથી કોઈ હોદીને હોદી લાવ્યો તમારે, અને 100 કિલો હોનાનું પૂતળું એની નાની નાની લગડીઓ કરી બ્રાહ્મણોને વેચી દીધી. પોતે કશું જ નહીં લીધું શંભુ ભટ્ટે, અને એનો હાથ પહેલા જેવો પાછો થઈ. અને બધા બ્રાહ્મણો ભેગા થઈ આચાર્ય શ્રી મહાપ્રભુજીને પૂછ્યું કે જે આ તમારો શંભુ ભટ્ટ જ્યારે હોનાનું પૂતળું લેવા ગયો ત્યારે એ હોનાના પૂતળાએ એક આંગળી અધ્ધર કરી, ત્યારે તમારા શંભુએ સામે 3 આંગળી અધ્ધર કરી. શંભુએ 3 આંગળી અધ્ધર કરી ત્યારે પૂતળાએ માથું ઝુકાવી દીધું. આ શું? એ કંઈ સમજ ના પડી. આ સમજ નહીં પડી. મહાપ્રભુજી બધા બ્રાહ્મણોને કહ્યું, એ પૂતળાએ એક આંગળી અધ્ધર કરી અને એ પૂતળું એવું કહેવા માગતું હતું કે મારું દાન એ જ બ્રાહ્મણ હજમ કરી શકશે જે બ્રાહ્મણ એક કાળની સંધ્યા કરતો. ત્રિકાલ સંધ્યા હોય ને, સવાર બપોર ને સાંજ, જે બ્રાહ્મણ ત્રિકાલ સંધ્યા કરે એ શ્રેષ્ઠ બ્રાહ્મણ. અરે ત્રિકાલની વાત છોડો, એક કાળની બી જે બ્રાહ્મણ સંધ્યા કરતો હશે મારું દાન હજમ કરી શકશે. બાકી એ આ દાનને હજમ નહીં કરી શકે. ખાધા પછી ખાધેલું બી તો હજમ થવું જોઈએ ને. ખાધેલું હજમ ના થાય તો શરીરમાં જાત જાતના રોગ આવે. એસિડિટી નામનો રોગ નથી, તમારું ખોરાક પચે નહીં એટલે બધી એસિડિટી થાય. ડાયાબિટીસ નામનો રોગ નથી, ખોરાક ના બરાબર પચે તો પછી ડાયાબિટીસ થાય. ખોરાક બરાબર ના પચે માથું દુખ્યા કરે, ખોરાક બરાબર ના પચે અશક્તિ લાગે. ઇનડાઇજેશન બહુ મોટો રોગ છે કે છે ભાઈ. બાકી જેનું ડાયજેશન બહુ સરસ હોય એટલે કોઈ રોગ જ ના થાય, એ નિરોગી થાય. જેમ ખાધા પછી ખાધેલું બી હજમ કરવું પડે, પછી હવાબાન હરડે લઈને બી હજમ કરવું પડે કે એમ દાન પણ લીધા પછી હજમ કરવું પડે. બ્રાહ્મણો દાન લે કરે, સામે જપ તપ વ્રત આ કશું જ કરે નહીં તો એ દાન એ બ્રાહ્મણને ફૂટી નીકળે. એ બ્રાહ્મણની મર્યા પછી દુર્ગતિ. બ્રાહ્મણને દાન લઈને રાજી નથી થવાનું, એ દાનને લીધા પછી એને હજમ કરવા માટે બ્રાહ્મણને જપ કરવા પડે, જાત જાતના તપ જાત જાતના વ્રત કરવા પડે, ત્યારે પેલું દાન હજમ થાય. અને આવું કશું જ બ્રાહ્મણ ના કરતો હોય તો એ દાન એને ફૂટી નીકળે. એ બ્રાહ્મણની મર્યા પછી દુર્ગતિ થાય. અથવા એ બ્રાહ્મણનું બ્રહ્મતેજ જતું રહે, અથવા એ બ્રાહ્મણના ઘરમાં અશાંતિ રહ્યા કરે, એના બચ્ચાઓ ઠેકાણા વગરના હોય. એ દાન આ રીતે ફૂટી નીકળે. માટે
પેલા શંભુએ 3 આંગળી અદ્દર કરી, ભાઈ તું એક કાળની સંધ્યાની વાત કરે છે, હું દરરોજ ત્રિકાલ સંધ્યા કરું છું, એટલે મને આ દાન હજમ થવામાં વાંધો નહીં. આ ઘટના એ બ્રાહ્મણો માટે લાલ બત્તી સમાન છે કે બ્રાહ્મણ જ્યારે સંધ્યા ગાયત્રી કરે છે ત્યારે બ્રાહ્મણમાં કેટલું સામર્થ્ય આવે છે, અને જે બ્રાહ્મણો સંધ્યા ગાયત્રી છોડી દે બ્રાહ્મણની શું સ્થિતિ થાય છે. આ ઘટના આંખ ખોલનારી છે, સાવધાન કરનારી ઘટના છે. ગોકર્ણે ખાલી સંધ્યાનું સૂર્યના અર્ઘ્યનું જલ લઈને રથ પર છાંટ્યું અને સૂર્યના રથને બ્રેક વાગી ગઈ. ભગવાન સૂર્યનારાયણે ગોકર્ણને કીધું કે ગોકર્ણ, તમારા ભાઈનો ઉદ્ધાર કરવો હોય તો એક ઉપાય છે, તમારા ભાઈની પાછળ તમે ભાગવત કથા બેસાડો, એનો ભાગવત કથા દ્વારા અવશ્ય ઉદ્ધાર થશે. ભાગવતજીમાં બહુ જ સામર્થ્ય છે. ગોકર્ણજીએ નદી કિનારે વ્યાસપીઠ બાંધી. તે જમાનામાં કોઈને ભાગવત કથા કરતા આવડતી નહીં, તો ગોકર્ણ પોતે જ વ્યાસપીઠ પર વક્તા બની બેસી ગયા અને ધુંધુકારીના મોક્ષાર્થે એમને ભાગવત કથા શરૂ કરી. કોઈ સ્પેશિયલ વાંસ બાંધેલો નહીં 7 ગાંઠનો, પણ જે નદી કિનારે કથા ચાલતી હતી એ નદી કિનારે વાંસનું જંગલ હતું. એ વાંસના જંગલમાં એક 7 ગાંઠવાળો વાંસ, એમાં આવીને ધુંધુકારી બેઠેલો, અને પહેલા દિવસની કથા પૂરી થઈ તો વાંસની પહેલી ગાંઠ તૂટી. બીજા દિવસે કથા પૂરી થઈ, વાંસની બીજી ગાંઠ તૂટી, અને 7મા દિવસે વાંસની 7મી ગાંઠ તૂટી. ધુંધુકારીને લેવા માટે આકાશમાંથી વિમાન. આજકાલ વિમાન નથી આવતા, એ જ બહુ સારું છે. ભૂલે ચૂકે છેલ્લા દિવસે 1-2 વિમાન જો આ અગ્રવાલ રેસિડેન્સીમાં ઉતરી પડે, આ બધાને ઝાલવા પડે કે ભાઈ એક કે ઊભો જ ના રહે. ઘણા તો બબડે બી ખરા. આપણને પહેલેથી આવી ખબર હોત કે આ કથામાં વિમાનો આવવાના છે, આ કથામાં જતા શું કરવા કે ભાઈ. ઘણા કે આપણે કેટલા ટકા જે બહુ આગળ પડતા દોડાદોડ કરે છે એમાંથી જ કોઈકને ઊભા કરો ને. એટલે ઘણા જયેશભાઈને કે જયેશભાઈ પેલા વિમાનવાળાને 2-5 હજાર પકડાવવા પડે તો પકડાવી દો, પણ અમારે કોઈને અહીંથી ઉપર જવું નથી. એટલે જયેશભાઈ ગજવામાં ગાંધી છાપ નોટો લઈ પેલા વિમાનવાળાને મળવા જાય. તમે આવ્યા બહુ સારું કર્યું, આજે અમારી કથાનો આ છેલ્લો દિવસ છે અને બહુ મોટો જમણવાર રાખેલો છે, તમે બધા વિમાનવાળા જમીને જ જજો કે છે. દાળ ભાત શાક ફૂલવડી રાયતું બધું ફર્સ્ટ ક્લાસ જમીને જ જજો. પેલા વિમાનવાળા કે તમને શરમ નથી આવતી? આટલે દૂરથી અમે તમારા લાડવા ખાવા આવ્યા છીએ કે ભાઈ અમે આ બધાને લેવા આવ્યા છીએ, પણ તમે લેવા આવ્યા પણ અહીંથી કોઈ નથી આવવું એનું શું કે છે ભાઈ? આ વિમાનવાળા કે ચાલતું હશે, આટલા બધા ભેગા થયા છે, એમાંથી કમસે કમ અમારે એકાદ માણસને તો ઉપર લઈ જવો જ પડે. આ બધા ભેગા થઈને કે એકાદ માણસને જ ઉપર લઈ જવો છે, આ કથાકાર મહારાજને જ વિમાનમાં બેહાડી દો ને. અને જો મહારાજને ખબર પડે તો એવી પોથી બાંધવા રોકાય નહીં, એવી ઘર ભેગા થઈ જાય કે છે ભાઈ આ વિમાન નથી આવતું એમાં તમારી મારી ઇજ્જત છે, બીજું કાંઈ નથી. અને ગોકર્ણજીએ વિમાનમાં બેઠેલા પાર્ષદોને પૂછ્યું, કથા બધાએ સાંભળી છે તો તમારે બધા માટે વિમાન લાવવા જોઈએ ને.
એકલા ધુંધુકારી માટે શું કામ વિમાન લાવ્યા? તો પાર્ષદોએ કીધું, જેવી કથા ધુંધુકારીએ સાંભળી છે એવી કથા બધાએ સાંભળી નથી, એટલે અમે બધા માટે વિમાન લાવ્યા નથી. તમે જોજો કથામાં તો બધા જાત જાતના લોકો ભેગા થવાના તમારે. કેટલાક તો કથામાં ટાઈમ પાસ કરવા જ આવતા હોય કે ઘરમાં બેસીને ઘરનો પંખો બાળવો એના કરતા ભાગવત સપ્તાહનો મફતનો પંખો હું ખોટો કહીશ. ઘણાને તો ઘરવાળી ધકેલ્યા હોય એટલે અહીં આવીને બેઠા હોય કે આખો દાડો ઘરમાં ને ઘરમાં ભરી રહ્યો, જાઓ ને કથામાં જઈને બેવાનું. એટલે ઘણાને ઘરવાળી ધકેલ્યા હોય એટલે આવીને બેઠા હોય ભાઈ, કથા માટે આવ્યા ના હોય ભાઈ. ઘણા તો કથામાં ખાલી વ્યવહાર સાચવવા જ આવ્યા હોય. આપણા હગાએ કથા બેડી છે, આપણા હગાએ પોથી લીધી છે ને જવું પડે, 2 વાર ફોન આવી ગયા, ના જે તમને ખોટું લાગી જાય એટલે ઘણા કથામાં આવ્યા હોય ખાલી સગાને સારું લગાડવા આવ્યા હોય. બાકી એમને કથાથી બહુ નિસ્બત હોય નહીં. અને તમારે અમે કોઈ અજાણ્યા ગામમાં કથા કરવા જઈએ તો પહેલા દિવસે કેટલાક તો અમને જોવા બી ભેગા થતા હોય કે કોઈ નવી ડિઝાઇન લાવી છે, જરા જોઈએ તો ખરા કેવું બાફે છે માનું. એટલે અમે અજાણ્યા ગામમાં જઈએ તો આવું બી થાય, પહેલાં તો લોકો જોવા ભેગા થાય. કેટલાક કથામાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધાવાળા બી આવવાના, એટલે જ આ ચંપલનું કાઉન્ટર રાખ્યું છે. કેટલાક તો જૂના ચંપલ મૂકી નવા ઉપાડીને ચાલતા બી થઈ જાય. આવા જાત જાતના લોકો કથામાં આવવાના. એક ભાઈએ તો મને કીધું, શાસ્ત્રીજી અત્યાર સુધી ભાગવત સપ્તાહમાં મારા 2 જોડી ચંપલ ગયા, પણ શાસ્ત્રીજી હવે હું એવો હોશિયાર થઈ ગયો છું કે જ્યાં જ્યાં કથા હોય ત્યાં જવાનું, પણ હું ચંપલ પર બેસીને જ કથા સાંભળું. મારે શેતરંજીની જરૂર નહીં, ગાડલાની જરૂર નહીં, બસ ચંપલ પર બેસીને જ કથા સાંભળીએ. એટલે કથા સાંભળતા પછી ચંપલમાં મન રહે ના. એક ભાઈ કહે છે, મેં તો મંદિર માટેના ચંપલ જ અલગ રાખ્યા છે, એકદમ ઘસાઈ ગયેલા, કે કોઈ દાનત બગાડે નહીં, અઠવાડિયું પડ્યા રહે તો બી કોઈ દાનત બગાડે નહીં, એવા ચંપલ સ્પેશિયલ મંદિર માટે જ રાખ્યા છે. લોકો જાત જાતના એવા નુસ્ખા ઓછી કાઢે. કેટલાક એક ચંપલ અહીં મૂકવાનો, બીજો બીજી સાઈડે મૂકવાનો, એટલે પેલાને મળે જ નહીં તો કાંથી છોડે. એક ચંપલ આ બાજુ કાઢે, બીજું એકદમ જુદી જગ્યાએ કાઢે. તો મંદિરમાં જાય એટલે પછી આ બધી ફિકર બહુ ગઈ હોય. ધંધુકારી ભાગવતજીને પગે લાગ્યા, ગોકર્ણનો આભાર માન્યો કે તમે મારી પાછળ ભાગવત કથા કરી અને ભાગવત કથા દ્વારા તમે મારો ઉદ્ધાર કર્યો, મારી ઉત્તમ ગતિ કરી. અને વિમાનમાં બેસતા બેસતા ધુંધુકારી એક વાક્ય બોલ્યા, લાકડું ભીનું હોય કે સૂકું હોય, લાકડું મોટું હોય કે નાનું હોય, પણ અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી નાખે છે. એમ પાપ બ્રહ્મત્ય જેવું મોટું હોય કે પાપ નાનું હોય, પાપ જાણતા કર્યું કે પાપ અજાણતા કર્યું, ભાગવતની કથા અગ્નિ જેવી છે, એ પાપના જંગલોને બાળીને ભસ્મ કરી નાખે. આવું ધુંધુકારી મેં કેટલા પાપ કર્યા હતા, મારા બધા પાપ કથા દ્વારા ધોવાયા. આજે પ્રેત યોનિમાંથી મારો ઉદ્ધાર થયો, આજે મને પ્રભુધામની પ્રાપ્તિ થઈ ગઈ કે જે ભાઈ. અને ધુંધુકારી એને ભગવાને પોતાનો પાર્ષદ બનાવ્યો.
ક્યાં પ્રેત હતો, બોલો. પ્રેતમાંથી સીધો પ્રમોશન. ભાગવત કથા સાંભળી ભગવાને એને પોતાનો પાર્ષદ બનાવી દીધો. જ્યારે તમારા ઘરમાં કોઈનું શ્રાદ્ધ હોય ત્યારે તમારા ધંધુકારીની કથા ઘરમાં વાંચવાની. છેલ્લા અધ્યાયમાં ભાગવતની કથાનો વિધિ બતાવ્યો. જ્યારે ભાગવત કથા બેસાડી હોય સારામાં સારું મુહૂર્ત કઢાવવાનું. અત્યારે મુહૂર્ત કેટલું સરસ ભાઈ. ચૈત્ર મહિનો, પિતૃ મહિનો, એમાં પાછું અજવાળિયું, એમાં રામનવમીથી આ કથા શરૂ થઈ, વચ્ચે 11 આવે, હનુમાન જયંતિ દાડે કથા પૂરી થાય. હવે આનાથી સારું મુહૂર્ત તો ક્યાં ઓધવા જઈએ? કેટલા સરસ મુહૂર્તમાં કથા ચાલી રહી છે આવા પવિત્ર સમયમાં. કથામાં આંખો મીચીને રૂપિયા વાપરવાના. મા બાપ એકાએક છોકરાને પરણાવે ત્યારે પાછું વાળીને જોતા હોય કેટલા રૂપિયા વાપરે. એમ ભાગવત સપ્તાહમાં દિલ ખોલીને વાપરવાનું. પેલું લૌકિક છે, આ તો અલૌકિક છે ને. ત્યાં કેટલા ઉદાર થઈ જાઓ છો કે રૂપિયો વાપરો, 1000 વાપરો ને આવી જગ્યાએ પછી કચવાયા કરો, એ થોડું ચાલે. કે ભાઈ લૌકિકમાં જ્યારે આંખો મીચીને ખર્ચા કરીએ છીએ, આ તો અલૌકિક છે. અહીંયા બી કોઈ હિસાબ બિસાબ પાય નહીં. એકવાર તો દિલ ખોલીને બધું કરવાનું. અહીંયા આ અગ્રવાલ રેસિડેન્સી વાળાએ જ્યાં કથા રાખી છે, અહીંયા પણ સરસ એવું ધામધૂમથી નંદ મહોત્સવ થવાનો છે. અહીંયા તમારે રૂકમણીજીના લગ્ન થવાના છે અને તે દાડો તમારે ગાનારાઓ બધા આવવાના, લગ્નના ગીતો ગાવા આવશે. અને કથામાં પછી નિલેશ ઠક્કરની ભજન સંધ્યા રાખી છે તમારે ને કેવા કેવા પ્રોગ્રામો સરસ સરસ રાખ્યા છે. બસ બધાને લાભ આપવો છે. અને બીજા બી પ્રસંગો રાખ્યા છે, મને બહુ ખબર નથી. આવતીકાલે અહીં ઋષભદેવજી મહારાજનો જન્મ થવાનો છે. ભાગવતમાં તો ભગવાનના 24 અવતારની કથા આવે છે. તો આવતીકાલે આપણી કથામાં ભગવાન ઋષભદેવજીનું પ્રાગટ્ય થશે. જે ઋષભદેવજી મહારાજ જૈન ભાઈઓના પ્રથમ તીર્થંકર છે. અને ભગવાન શ્રી કૃષ્ણના 24 અવતારમાંનો એક અવતાર શ્રી ઋષભદેવજી મહારાજ પણ છે. આવતીકાલે એનો અહીંયા જન્મ બી થશે. ઋષભદેવજી મહારાજની પૂજા આરતી બી થશે. આવતીકાલે અહીંયા નરસિંહ જન્મ બી થશે. પરમ દિવસે શ્રી વામન જન્મ, પરમ દિવસે શ્રી રામ જન્મ, પરમ દિવસે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અહીંયા કૃષ્ણ જન્મ થશે. બાકીના 4 દિવસ કૃષ્ણ કથાને શ્રવણ કરશું. ભાગવત તો એટલો દિવ્ય ગ્રંથ છે કે બધા પ્રસંગોને વિસ્તારથી જોવા જઈએ તો આટલા ટાઈમમાં ભાગવત પૂરું થાય ના. છતાં જેમ વિમાનમાંથી મુંબઈ જોઈએ છે એ રીતે બધું ઉપરથી પણ બધું પૂરું કરશું. તો આ રીતે ભાગવતના મહાત્મ્યના છેલ્લા અધ્યાયમાં ભાગવતની કથાનો વિધિ બતાવ્યો. કથા બને તો તીર્થમાં બેસાડવી, કોઈ પવિત્ર નદી કિનારે કથા બેસાડવી. આ વર્ષે જતીપુરામાં પણ મારી કથા છે અને એ કથા દિવાળી ટાઈમે રાખેલી છે. બેસતા વર્ષના દિવસે જ મારી જતીપુરામાં કથા પૂરી થશે અને ભાઈ બીજે બધાએ યમુનાજીમાં સ્નાન કરવાનું અને મુંબઈ આવવાનું. એ આયોજન પણ મુંબઈવાળાનું જ છે કે તમારે કોઈને કથાનો લાભ લેવો હોય, જતીપુરા બાલકૃષ્ણ ભવનમાં એ કથા રાખેલી છે.
એટલે ગિરિરાજજીની અડીને બીનાની ભવન, બીનાનીની બાજુમાં બાલકૃષ્ણ ભવન, ત્યાં આ કથાનું આયોજન કરેલું છે. મુંબઈવાળાનું જ આયોજન છે. અને એમાં તમારે કોઈને પણ લાભ લેવો હોય કે ભાઈ આ વખતે દિવાળી વ્રજમાં કરવી છે, આ વખતે દિવાળી જતીપુરા ગિરિરાજજીની તળેટીમાં કરવી છે, અને તમારે જમના ભાઈ બીજના દાડે યમુના સ્નાન બી કરવું છે, તો હું તમને એનો ફોન નંબર આપીશ. તમે ત્યાં સંપર્ક કરજો અને એના જે પૈસા હોય તમારે ભરી દેવાના. એટલે તમને ત્યાં 7 દિવસ રહેવાનું, ખાવાનું, પીવાનું, ચાય પાણી બધી વ્યવસ્થા મળશે. સંઘવી પરિવારનું એ આયોજન છે. તો તમને ઈચ્છા હોય કે વ્રજમાં દિવાળી કરવી છે, બેસતું વર્ષ વ્રજમાં કરવું છે, ભાઈ બીજમાં બધા મુંબઈથી જ આવવાના છે, વ્રજમાં ભાઈ બીજને દાડે સ્નાન કરવું છે જમનાજીમાં, તો પછી તમે જરૂરથી ત્યાં સંપર્ક કરજો, તમારું નામ નોંધાવજો. તો જતીપુરામાં ગિરિરાજજીની તળેટીમાં બાલકૃષ્ણ ભવન એવી જગ્યા છે કે બેઠા બેઠા હોલમાંથી ગિરિરાજજીને દર્શન થાય છે તમારું. બહુ તો આ વર્ષે ત્યાં બી કથા છે. કથા તીર્થમાં બેસાડવી, કથા વનમાં બેસાડવી. આ વર્ષે મારી ચંપારણ્યમાં પણ કથા છે. ભાદરવા સુદ નોમથી પૂનમ, સુખદેવજીએ જે દિવસોમાં પરીક્ષિત રાજાને ગંગા કિનારે ભાગવત કથા સંભળાવી, ભાદરવા સુદ નોમથી પૂનમ, એ ટાઈમમાં આ વર્ષે મારી ચંપારણ્યમાં ભાગવત કથા છે. કથા તીર્થમાં કરાવી યા તીર્થ કથા વનમાં બેસાડવી. ચંપારણ્ય વન છે અથવા ગૃહે વાપી. અત્યારે જે કથા ચાલે છે આપણા ઘર આંગણે ચાલે છે, અથવા આપણે જ્યાં રહેતા હોઈએ આપણા ઘર આંગણે કથાનું આયોજન કરવું, જેથી બધા લાભ લઈ શકે. અને કથામાં બેસનારાઓએ કંઈક સારા સારા નિયમ લઈને કથાને શ્રવણ કરવી જોઈએ. કથામાં તમે શું નિયમ લેશો? આ 7 દિવસ તમે એવો નિયમ પણ લઈ શકો કે આ 7 દિવસ હું એક ફળ ખાઈને કથા સાંભળીશ, 24 કલાકનું એક ફળ ખાઈને કથાને શ્રવણ કરીશ, એવો નિયમ પણ તમે લઈ શકો. હવે એક ફળ ખાઈને કથા સાંભળવાની એટલે લોકો માર્કેટમાં જઈને 18 કિલોનું તરબૂચ લઈ આવે અને હાથ સુધીમાં ઠેકાણે પાડી દે, અને તમારે કયા કરે કે આપણે એક ફળ ખાઈને જ કથા સાંભળીએ છીએ. આ ભગવાનને છેતરવાની વાતો છે. તમે એવો નિયમ પણ લઈ શકો કે આ 7 દિવસ હું કોઈના ઉપર ગુસ્સો નહીં કરું. કેમ તો કે મારે ત્યાં ભગવાન પધાર્યા છે. જે તૂટવાનું તૂટે ને ફૂટવાનું એ ફૂટે ને જમનારા જમી જાય. આ 7 દિવસ હું કોઈના પર ક્રોધ નહીં કરું. અને કદાચ આ 7 દિવસમાં તમને કોઈના પર ક્રોધ આવી જાય તો તમારે નહીં કહેવાનું કે હમણાં તો નિયમ લઈને બેઠો છું એટલે કશું બોલતો નથી, બાકી કથા પૂરી થવા દે પછી તારી વાત છે, એવું તમારે એને કહી દેવાનું. પણ તમારે ક્રોધ નહીં કરવાનો. આવા સારા સારા નિયમ લઈને કથા સાંભળવાની. પછી કથાના વક્તા કેવા હોવા જોઈએ એની પણ ચર્ચા કરી છે. ગણપતિ સ્થાપન કરવું, લક્ષ્મીનારાયણનું કથામાં સ્થાપન કરવું, અને કથામાં જય શબ્દો નમ શબ્દ શંખ શબ્દમ ચકારે. કથામાં વચ્ચે વચ્ચે જય બોલાવી. બોલો શ્રી ગોવર્ધન. તમે કથામાં વચ્ચે વચ્ચે જય શું કરવા બોલાવાની? તો કે ઘણા કથા સાંભળતા સાંભળતા સમાધિમાં જતા રહેતા હોય છે. તમે આમ જય બોલાવો એટલે સમાધિમાંથી બહાર આવી જાય, એને થાય કંઈક ગરબડ થઈ ગઈ.
એટલે કથા વચ્ચે વચ્ચે જય બી બોલાવવાની. જય શબ્દો નમઃ શબ્દ. કથા સાંભળતા સાંભળતા મનમાં જપ કરવાનો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરે નમઃ, વિષ્ણવે નમઃ. આવો કોઈ બી મંત્રનો જપ કરતા કરતા આ કથાને શ્રવણ કરવી જોઈએ. શ્રવણ એ ભક્તિ છે ભાઈ, જેમ તેમ શ્રવણ નથી કરવાનું. એક આસન પર બેસવાનું, પહેલા દિવસે જે જગ્યા પર બેઠા છેલ્લા દિવસ સુધી એ જ જગ્યા પર બેસવાનું. કોઈના પાથરેલા આસન પર નહીં બેસવાનું, પોતાના ઘેરથી આસન લઈને આવવાનું, પોતાના આસન પર બેસીને જ કથા સાંભળવાની. આ બધા નિયમો છે ને. આ શ્રવણ ભક્તિ જે નિયમપૂર્વક કરો તેનો એનું ફળ વિશેષ મળે તમને. આમ તો કંઈ નકામું તો જવાનું નથી, પણ જરા નિયમ સાથે સાંભળો તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય. ચાલુ કથામાં વચ્ચે ઉઠવાનું નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં. બસ આ બધા સારા સારા નિયમો પાડી આ કથાને શ્રવણ કરવાની. અને શંખ શબ્દમ ચકારે, કથામાં શંખનાદ બી કરવું જોઈએ. કથામાં નરસિંહ જન્મ થયો, શંખનાદ કરો. કથામાં શ્રી રામ જન્મ થયો, શંખનાદ કરો. કથામાં કૃષ્ણ જન્મ થયો, શંખનાદ કરો. એટલે પુષ્ટિમાર્ગની હવેલીઓમાં રામનવમીના પંચામૃત થતા હોય કે કૃષ્ણ જન્મના પંચામૃત થતા હોય, તમે જોજો હવેલીમાં શંખનાદ થવાના. ભગવાનને શંખનાદ સાંભળવો બહુ ગમે છે. અને પછી કથા પૂરી થાય એટલે છેલ્લા દિવસે 12 તોલા સોનું લેવાનું અને કિશોરચંદ્ર શાસ્ત્રીજીને ભેટ આપી દેવાનું. ભાગવતજીના સ્કંદ 12 ને એટલે આપણે 12 તોલા કહ્યું. બધું કાયદેસર બોલવાનું, કશું બી ગેરકાયદેસર બોલવાનું. તમે ચિંતા નહીં કરતા, મારી તો કથાઓ બંધ થઈ જાય કે 12 તોલા તો પોસાય જ નહીં આપણને. બસ તમે પ્રેમથી કથા શ્રવણ કરો, એ જ સોનું, એ જ ચાંદી છે. બસ કથા પછી હવન કરવો જોઈએ. એમાં વ્યક્તિગત કથા હોય ત્યારે અવશ્ય હવન કરવો જોઈએ. બાકી વ્યક્તિગત ના હોય તો એ બધાની જરૂર બહુ હોતી નથી કે છે. અને આવા સારા સારા નિયમો લઈ કથા પછી ઓછામાં ઓછા 12 બ્રાહ્મણોને જમાડવા પડે. કથા ભાગવતના 12 સ્કંદ એટલે 12 બ્રાહ્મણને જમાડવા પડે, બ્રહ્મ ભોજન કરાવવું પડે. એ બ્રાહ્મણોને તમારે પાયસ ભોજન કરાવવાનું, દૂધ પાક, ખીર, આવું બધું પાયસ ભોજન એમને કરાવડાવવાનું. બસ આ બધા નિયમ છે ભાગવત કથાના. પછી તો સનત કુમારો અને નારદજીની કથામાં સાક્ષાત ઠાકોરજી એમના પાર્ષદોને લઈને પધાર્યા છે. અને ગંગા કિનારે સનત કુમારો નારદજીની કથામાં ઠાકોરજી એમના પાર્ષદોને લઈને પધાર્યા. ગંગા કિનારે એક સિંહાસન મૂક્યું, એ સિંહાસન પર ઠાકોરજીને પધરાવવામાં આવ્યા અને બધા પ્રભુની સન્મુખ હરિનામ સંકીર્તન કરવા લાગ્યા. હરિ નારાયણ નારાયણ હરિ 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 નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ 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 નારાયણ નારાયણ હરિ 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 નારાયણ.
हरि नारायण नारायण हरि 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 नारायण नारायण हरि नारायण नारायण हरि 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 जय जय श्री कृष्ण हरि हरि जय जय श्री कृष्ण हरि नंद नंदन कृष्ण हरि हरि नंद नंदन कृष्ण जय जय जगदीश्वर हरि हरि जय जय जगदीश्वर हरि 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 नारायण नारायण हरि 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 नारायण नारायण हरि हरि मेरे जीवन की गति गोविंद है मेरे जीवन की गति मेरे मन की मति मन मोहन में मेरी रसना रटती हरि हरि मेरी रसना रटती हरि 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 नारायण नारायण हरि 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 नारायण नारायण हरि हरि मेरी नस नस बोले हरि मेरी नस नस मेरे अंतर प्राणों में हरि हरि मेरे मेरे आत्मा की आवाज हरि हरि मेरे आत्मा की आवाज हरि नारायण नारायण हरि 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 नारायण नारायण हरि नारायण नारायण हरि हरि जय जय श्री राधे हरि हरि जय जय श्री राधे जय जय श्री यमुने हरि हरि जय जय श्री यमुने जय गिरि गोवर्धन हरि हरि जय गिरि गोवर्धन हरि नारायण नारायण हरि 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 नारायण नारायण हरि हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण
હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ 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 નારાયણ નારાયણ હરિ 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 નારાયણ નારાયણ. अलौकिकम कीर्तन में तदीक्ष्य हरि प्रसन्नोपि वचो ब्रवीत. तो गंगा किनारे સનત કુમારો અને નારદજીની કથામાં અલૌકિક કીર્તન થયું છે. કીર્તન વગરની કથા અધૂરી છે. ભગવાન પ્રસન્ન થયા. ત્યાં બેઠેલા સનત કુમારોને ભગવાને વરદાન માગવાનું કહ્યું કે તમે મારી પાસે કંઈક વરદાન માગો. તો સનત કુમારોએ વરદાનમાં શું માગ્યું કે પ્રભુ જ્યાં જ્યાં પણ રામાયણની કથા વંચાય છે ત્યાં ત્યાં શ્રી હનુમાનજી પધારે છે. જ્યાં જ્યાં મહાભારતની કથા વંચાય છે ત્યાં ત્યાં શ્રી અશ્વત્થામાજી પધારે છે. એમ હે પ્રભુ, હવે પછી જ્યાં જ્યાં પણ આવી ભાગવતની કથા થતી હોય ત્યાં આપ જરૂર આપના પાર્ષદોને લઈને પધારજો. ભગવાનને કોઈ તથાસ્તુ, જ્યાં જ્યાં ભાગવતની કથા થશે ત્યાં જરૂર મારી પધરામણી થશે. તો જ્યાં જ્યાં બી ભાગવતની કથા વંચાય છે ત્યાં પ્રભુ અવશ્ય પધારે છે. હવે કયા સ્વરૂપે પધારે છે એ તો આપણને ખબર પડે નહીં, પણ દરેક કથામાં પ્રભુ આનંદ સ્વરૂપે પધારે છે. કથા શ્રવણ કરતા આપણે જે આનંદ અનુભવી રહ્યા છીએ એ સચ્ચિદાનંદ પ્રભુને જ આપણે અનુભવી રહ્યા છીએ. એક ભાઈએ તો પૂછ્યું, કથામાં ઠાકોરજી પધારે તે બેસતા ક્યાં હશે? મેં કહું તારા ખોળામાં, બીજે ક્યાં બેસવાના હતા? તો કે શાસ્ત્રીજી બધાના ખોળામાં ઠાકોરજી બિરાજે. મેં કહું ના, કથા સાંભળતા જે ઊંઘ્યા કરતા હોય એમના ખોળામાં ઠાકોરજી પધારતા નથી. ઠાકોરજીને થાય કે આના ખોળામાં બેસું તો વારંવાર આનું માથું આમ થયા કરે, તો
તો મારા માથા તેનું માથું ભટકાય ગયું. એટલે કથામાં જે જાગતા બેઠા હોય ને એના ખોડામાં આવીને પ્રભુ બિરાજે, ઊંઘતા હોય એના ખોડામાં આવીને બિરાજે નહીં. અહીં 6 અધ્યાયની મહાત્મ્યની કથા પૂર્ણ કરવામાં આવી. ભાગવતજીનો પ્રથમ સ્કંદ એનો પ્રારંભ મંગલાચરણથી થાય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચારથેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ભાગવતજીનો પ્રથમ સ્કંદ એનો પ્રારંભ મંગલાચરણથી થાય છે. મંગલાચરણના પહેલા શ્લોકમાં વ્યાસજી બોલ્યા સત્યમ પરમ ધીમહિ, અમે એ પરમ સત્ય પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. ઈશ્વર સત્ય છે, ઈશ્વર શિવ છે, ઈશ્વર જ સુંદર છે. ઈશ્વર સત્ય છે, એ સત્યરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. તમે સત્યનારાયણની પૂજા કરાવો છો. નારાયણનું નામ શું? સત્યનારાયણ. સત્ય કોને કહેવાય? જેની સત્તા ત્રણેય કાલમાં છે એને સત્ય કહેવાય. ભગવાન ભૂતકાળમાં બી હતા, ભગવાન વર્તમાનમાં બી છે અને ભગવાન તો ભવિષ્યમાં પણ રહેવાના છે જ. આપણે બધા ભૂતકાળમાં નહોતા. 100 વર્ષ પહેલા અહીં બેઠેલામાંથી એક બી વ્યક્તિ મુંબઈમાં હતી નહીં. 100 વર્ષ પછી અહીં બેઠેલામાંથી એક બી વ્યક્તિ મુંબઈમાં લગભગ નહીં હોય. કે છે તમારે ચેક કરવું તો આંટો મારી જજો કે છે ભાઈ તમારે 100 વર્ષ પછી આમાં એક બી વ્યક્તિ નહીં હોય. બધા નવા જ ચહેરા હશે તમારે. આપણે તો ખાલી વર્તમાન કાળ પૂરતા છીએ કે છે ભાઈ, પણ એવું ભગવાન માટે નથી. દુનિયામાં કશું જ નહોતું ત્યારે ઈશ્વર તો હતો જ. આજે જગત રૂપે પણ જગદીશ જ છે. વસ્તુ રૂપે, વ્યક્તિ રૂપે એ પરમાત્મા જ છે કે છે. ભવિષ્યમાં દુનિયાનો પ્રલય થશે, દુનિયામાં કશું જ નહીં બચે, ત્યારે છેવટે ભગવાન તો નોટ આઉટ રહેવાના જ છે. તમારી આંગળીમાં વીંટી છે, એ વીંટી ન હતી ત્યારે પણ સોનું તો હતું જ. આજે વીંટીના રૂપમાં પણ સોનું છે. ભવિષ્યમાં એ વીંટી અગ્નિમાં નાખી દેશો, વીંટી મરી જશે, પાછળ સોનું તો રહેવાનું છે જ. દુનિયામાં કશું જ નહોતું ત્યારે ઈશ્વર હતો. આજે જગત રૂપે પણ જગદીશ જ છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. વસ્તુ રૂપે પણ બ્રહ્મ છે, વ્યક્તિ રૂપે પણ બ્રહ્મ છે. ભવિષ્યમાં દુનિયાનો પ્રલય થશે, દુનિયામાં કશું જ નહીં બચે, ત્યારે છેવટે દુનિયામાં ઈશ્વર તો રહેવાનો છે જ. ભગવાનની સત્તા ત્રણેય કાળમાં છે. જેનું અસ્તિત્વ ત્રણેય કાળમાં હોય એને સત્ય કહેવાય.
માટે સત્યનારાયણ. અને એવા સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. વિષયોનું ધ્યાન કરે એનો વિનાશ થાય, ઈશ્વરનું ધ્યાન કરે એના જીવનનો વિકાસ થાય છે. પણ વ્યાસજી, તમે જે સત્યરૂપ પરમાત્માનું ધ્યાન કરો છો, સત્યરૂપ પરમાત્મા કેવા છે તો કે જન્માદ્યસ્ય યતઃ, એ જ પરમાત્મામાંથી આ જગત પ્રગટ્યું છે. ઘણાને તે આ દુનિયા કોને બનાવી છે, આવી સરસ દુનિયા કોને બનાવી? ઘણા એવું કે આ દુનિયા તો જાતે જ બની ગઈ છે ને કોઈએ બનાવી જ નથી. એક છોકરો સવારમાં ઉઠી અને પ્રેયર કરે, એનો બાપ તો નાસ્તિક હતો. આરા ગાંડા સવારમાં ઉઠીને ટાઈમ શું કરવા બગાડે? ભણવા બેસ. દુનિયામાં ભગવાન ભગવાન કંઈ છે નહીં, આ પ્રેયર બેરમાં ટાઈમ નહીં બગાડવાનો, એના કરતાં ભણવા બેસ. એનો બાપ નાસ્તિક હતો, ભગવાનને નહોતા માનતો, કે ભગવાન ભગવાન કંઈ છે નહીં, બકવાસ છે બધું, તું તારે સવારમાં ઉઠીને ભણવા બેસ, આ પ્રાર્થનામાં સમય નહીં બગાડ. છોકરો પેઇન્ટિંગ બહુ સરસ જાણતો હતો, એને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાનું એટલું સુંદર ચિત્ર તૈયાર કર્યું. એનો બાપ કહેતો આ દુનિયા કોઈએ બનાવી નથી, દુનિયા તો જાતે જ બની ગઈ છે. છોકરાએ એ રાસલીલાનું ચિત્ર એના પપ્પાના બેડરૂમમાં મૂક્યું. બાપે છોકરાને કીધું, બેટા આટલું સરસ ચિત્ર તે તૈયાર કર્યું? નહીં ડેડી, જાતે જ તૈયાર થઈ ગયું. સ્ટુપિડ, આ ચિત્ર જાતે કેવી રીતે તૈયાર થાય? તો કે બસ પપ્પા, ટેબલ પર કાગળ હતો, પીછી પડેલી હતી, ટેબલ પર કબાટ હતું, એમાં બધા કલર્સ હતા. કબાટનું બહારનું ખુલ્યું, એમાંથી જે કલર્સની જે શીશી હતી એમાંથી કલર્સ ઢોળાયા. પીછી જાતે કાગળ પર ફરવા લાગી. સરસ ચિત્ર તૈયાર થઈ ગયું. અરે ગાડા, એમ કઈ ચિત્ર જાતે તૈયાર થાય નહીં, આ ચિત્ર તે જ બનાવ્યું છે. તો પપ્પા, આટલું નાનકડું ચિત્ર પણ જાતે તૈયાર ન થયું હોય, એનો પણ કોઈ તૈયાર કરનારો છે, તો આવડું મોટું જગતનું ચિત્ર જાતે કેવી રીતે તૈયાર થઈ ગયું? આટલું નાનકડું ચિત્ર જો જાતે તૈયાર ન થઈ શકતું હોય, આ સંસારનું ચિત્ર જાતે તૈયાર કેવી રીતે થયું? આ સંસાર ઈશ્વરે બનાવેલો છે, આ જગત ભગવાનનું બનાવેલું છે. ઈશ્વર એ નિયંતા છે. આ બધું એને જ પ્રગટ કર્યું છે. આ દુનિયાનો એ જ કરતા ધરતા છે, એ જ સ્રષ્ટા છે, એ જ રચયિતા છે. ઘણા એવું કે પહેલા મરઘી કે ઈંડું આવ્યું? બોલો, તમે કોઈ પહેલા ઈંડું આવ્યું તો કે મરઘી વગર ઈંડું ક્યાંથી આવ્યું? તમે કોઈ મરઘી પહેલાં તો કે ઈંડા વગર મરઘી ક્યાંથી આવી ગઈ? તો અરે મરઘી ઈંડાની વાત છોડો, આ જગત ઈશ્વરમાંથી પ્રગટેલું છે. બસ આ જગતનું બીજ ઈશ્વર છે. ભગવાન ગીતામાં કે છે, અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે. અહમ સર્વ બીજાનામ, હું બધાનું બીજ છું. બીજમાંથી વૃક્ષ જન્મે. ઈશ્વર એ બીજ છે, એમાંથી જ આ સંસારનું વૃક્ષ પ્રગટેલું છે. ઈશ્વર પોતે જ ઈંડું છે, એમાંથી આ જગતની મરઘી પ્રગટેલી છે. ઈશ્વર પોતે જ બીજ છે, એમાંથી આ સંસારનું વૃક્ષ પ્રગટેલું છે. ઈશ્વર પહેલો છે, ઈશ્વર અનાદિ છે, એમાંથી આ જગત પ્રગટેલું છે. ઈશ્વર આ જગતનો રચયિતા છે.
આ બધી વસ્તુનું એને જ નિર્માણ કર્યું છે, એને જ સમુદ્ર બનાવ્યો, એને જ આકાશ બનાવ્યું, આ પવન પણ એને જ પેદા કર્યો છે, આ બધી એની જ રચનાઓ છે. માટે નરસિંહ મહેતા કહે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ દુનિયામાં બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. એક મેવા દ્વિતીયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તો જેને આ જગતનું નિર્માણ કરેલું છે, જેના આધારે આ જગત ટકેલું છે, ભગવાનની ઈચ્છાથી જ આ જગત ટકેલું છે. જે દિવસે પ્રભુને વિનાશ કરવાની ઈચ્છા થશે તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયાનો વિનાશ બી થઈ જશે, કે વાર બી નહીં લાગે. એને જ આ જગતનું નિર્માણ કર્યું, એના આધારે આ જગત ટકેલું છે. એની ઈચ્છાથી જ એક દિવસે આ જગતનો વિનાશ થઈ જવાનો છે. જે ખેડૂત ખેતરમાં છોડ વાવે છે, જે ખેડૂત એ છોડની માવજત કરે છે, એ જ ખેડૂત એક દિવસ એ છોડને દાંતરડાથી કાપી નાખે. જેને આ જગતનું સર્જન કર્યું છે એ જ એક દિવસે આ દુનિયાનું વિસર્જન પણ કરશે. જે દિવસે ભગવાનને લાગશે કે મારી બનાવેલી દુનિયામાં બહુ અંધાધૂંધી ફેલાઈ ગઈ છે, ત્યારે જેને આ દુનિયાનું સર્જન કર્યું છે એ જ એનું વિસર્જન બી કરી નાખશે. સર્જન પણ એની લીલા, વિસર્જન પણ એની લીલા. બધું એનામાંથી નીકળ્યું અને પ્રલય વખતે બધું એનામાં સમાઈ જવાનું. દુકાનવાળો હવાર દુકાન ખોલે પછી બધી દુકાનની વસ્તુ બહાર ગોઠવે ને તમારે, અને પછી દુકાન બંધ કરવાનો ટાઈમ આવે તો બધું જે બહાર ગોઠવ્યું પછી બધું દુકાનમાં લઈ આવે, તારું માન ગરબે. એમ જ્યારે સર્જનનો સમય આવે ત્યારે બધું જ પ્રભુ પોતાનામાંથી પ્રગટ કરે. વિસર્જનનો ટાઈમ આવે ત્યારે જેટલું પોતાનામાંથી બહાર કાઢ્યું બધું પોતાનામાં સમાવી લે. સર્જન વિસર્જન બધી એની લીલા. જે સત્યરૂપ પરમાત્મા જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ છે, જે પરમાત્મા સર્વજ્ઞ છે, જે પરમાત્મા સ્વયં પ્રકાશિત છે, જે પરમાત્માએ સૃષ્ટિની આદિમાં બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપ્યું છે, જે પરમાત્મા ભક્તોના હૃદયમાં બિરાજી અવિદ્યાના અંધકારને દૂર કરે છે, જેનાથી વધીને સંસારમાં બીજું કોઈ સત્ય નથી, એ પરમ સત્ય પરમાત્માનું વ્યાસજી કે છે અમે બધા ધ્યાન કરીએ છીએ. આ કથા સાથે જ અત્યારની કથાને હું અહીંયા જ વિરામ આપું છું. આગળની કથા આવતીકાલે 3:30 વાગે પાછી શરૂ કરશું. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ જય 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 રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ જય વલ્લભ જય જય વિઠ્ઠલ જય જય વલ્લભ જય જય વિઠ્ઠલ યમુનાજી જય જય યમુનાજી જય જય યમુનાજી જય જય યમુનાજી જય ગોવિંદ જય જય ગોપાલ પ્રસાદ લઈને જજો, આરતી કરી જજો.
जय कान्हा काला प्रभु जय कान्हा काला मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीना कामण गारा कान कामण बहु की प्रभु कामण बहु की माखण चोरी मोहन माखण चोरी मोहन चित्त चोरी ओम जय कान्हा नंद यशोदा घेर वैकुंठ उतारी प्रभु वैकुंठ उतारी कालिय मर्दन गेला कालिय मर्दन गायो जे ओम जय गुणतणो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनीत शृंगार ओम जय कान्हा कर्पूर गौरम करुणावतार संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूर मंगलम भगवान् विष्णु मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावं करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि।